મહાદેવ અને પાર્વતીના લગ્ન કર્યા તો મૃત્યુલોકનું રાજ મહાદેવજી અને પાર્વતીને સોપરત કરી. હે મહાદેવજી, આ મૃત્યુલોકનું રાજ હું તમને સોપરત કરું છું. હે મહાદેવજી, અમારી ભૂલ અને ભસ્મા કાકા તમને આલું છું. અમારી ભૂલ અને ભસ્મા કાકા જે તમને સોપરત કરું છું. વાંઝ્યાના ઘરે એ તમે પારણા બંધાવજો અને નિર્ધનિયાને તમે ધન આવજો. અને તમને કોઈ દુઃખ દે એવું મેં રહેવા દીધું નથી. આ માતલોકનું રાજ તમને સોપરત કરું છું. હે મહાદેવજી, કોઈ કઈ દાડા કઈ મેં રહેવા દીધું નથી. અને આ અમારી ફૂલ અને ભસ્મા બાબા તમને સોપરત કરું. ક્યાં ઘડી પડી જે તને કહ્યું તે અમે પામ. હે મહાદેવજી, આખા છે તમને કોઈ દુઃખ પડે એવું હોય તો પાતાળી છે શેષનાથ પાસે મેં સાકરિયા ગઢવીને મૂક્યો અને મારા સગડે મોકલજે. જ્યાં ચાલી હશું ત્યાં કંકુના પગલા હશે, જ્યાં હસી હશું ત્યાં ફૂલના ગજરા હશે. ડુંગરે ડુંગરે મારા થાપના હશે અને જે ડુંગરે થાપના નહીં હોય ત્યાં હું નિંદ્રામાં અને હે મહાદેવજી, સાકરીઓ ગઢવી મને જગાડવા આવે ત્યારે મારે ઉછંગે આવીને જગાડે. હે વિષ્ણુ ભગવાન, મારે હવે સંજુંગી નિદ્રામાં જવાનું છે. તો હાલ ને હાલ તમે તમારું યાદવ કુળ રચો અને હું મારો ભારસો દેવારું અને ધૂમ મેળાવો રચાવું. હે વિષ્ણુ ભગવાન, કેવી તમે ધનુકી વસ્તુ બનાવી છે તો મારે જરૂર જોઈ પડશે. દેવી બનાવો અને ઉમંગ ધરી ઉમૈયા બનાવો અને ઘા કરી આ કપટિયા કોઠાને ભાંગીને ભૂકો કરી નાખો. લાય હવે વિષ્ણુ ભગવાન એને ઇન્દ્રસરમાં પણ રહેવા ના દો. ખરેખર કેવા શક્તિ મારા ઇન્દ્રસન બાજુ આવે છે. તે ક્રોધ
ખરેખર મુંબઈ ભરૂચી તમને બોલાવવાનું કારણ માં આદ્યા શક્તિ કાળ ક્રોધમાં મારા ઇન્દ્રાસન બાજુ આવે છે. જો તે અહીંયા આવી જશે તો મારું કે મારા ઇન્દ્રાસનનું નામ નિશાન રહેવા નહીં દે. તો જાઓ તેમની પાસે તમે વચન લેજો અને જે આ લીલા તરણા તેમને ઉડાડી દેજો અને વચન લઈ કહેજો કે તમારે જો ઇન્દ્રાસનમાં જાઓ તો વિષ્ણુ ભગવાનને તમારાથી કંઈ કહેવાશે નહીં. હે ભાઈ, તમે મારો રસ્તો રોકી કેમ ઊભા છો અને મને આગળ વધવા દો. તમારે આશીને આગળ નહીં જવાય. હે ભાઈ, મને આગળ જવા દો. તમારે આગળ જવું હોય તો અમને એક વચન આપો. ભલે ભલે ભાઈ, હું તમને વચન આપું છું અને મને આગળ વધવા દો. તમારે વિષ્ણુ ભગવાનને ઇન્દ્રાસનમાં કઈ કહેવાશે નહીં અને આ લીલા સૈના તમે ઓઢો અને આ લો, આ તમારું ભોજન. ભલે જી ભાઈ, મેં તમને વચન આપ્યું છે અને હું આ લીલા શરણા ઓઢું છું. હવેથી હું વિષ્ણુ ભગવાનને કંઈ કહીશ નહીં. ખરેખર સતી જોગ માયા, મેં આ વસ્તુ તમારું પરિબળ જોવા માટે કરી હતી અને તમારું પરિબળ જોઈ આજ હું ખુશ થયો છું. અને તમારું પરિબળ જોઈ હું ખુશ થયો છું. આથી આ મનનું મોઢ હું તમને ભેટમાં આપું છું. આ મનનું મોઢ નિરંજન કહેતા નિરાકાર ભગવાનની છે. તેમને લઈ અને વિષ્ણુ ભગવાનને સુપ્રત કરી અને હું વિષ્ણુ ભગવાન આજ ખુશ થઈ તમને માં આદ્યા શક્તિને સુપ્રત કરું. ભલે તે વિષ્ણુ ભગવાન, હું પણ તમને કઈ વસ્તુ ભેટ કરું છું. હે વિષ્ણુ ભગવાન, આ એક પરી કપરા દેવી છે અને હું તમને આને સોંપત કરું છું અને તમારા પારણા જી છે. ખરેખર આ ચંદ્રા દેવી હું મારા ઇન્દ્રાસનમાં લઈ જઈ તેનું નામ ઇન્દ્રા દેવી રાખું. ભલે તે વિષ્ણુ ભગવાન. મારા દેવાળો, મેં તમને કોઈને દુઃખ દેવું કોઈ રહેવા દીધું નથી. ચાલો અને મારે અસંગ દુઃખની નિંદ્રામાં જવાનું અને મારા માંડવ માલમ રાખે.